લે રખલા હા હું શું ધાબળો લાવ્યો છું? આવું દેખાય છે. હા હવે દેખાયો. હા બહુ બોલ્યો. હવે જો સાંભળી લે. હા બુરાય ગમે તે કીધું હોય પણ આ ગોના છે ને પંચાયત જેવી જેવી પડશે ને તેથી આ ગો સુધરવાની નહીં. એટલે ખબર જો હું તને કહું ને તારે મને ધાબળો હાલવાનો. ધાબળો એને ઓઢાડું ને એટલે છે ને પાછું વળીને જોતો નહીં. દે ને દે પાડી દેજે. સાચું હા સાચું. માતાના માતાના હવે તું જો દેવા જેવો પાડું છું ને હવે બહુ દાંતી કોઈને ખંચેર્યો નહીં યાર જ બધાઈ દો અરે ત્યારે તારો બી હાથ સાફ કર. જો ઉતાવળ ના કરી. એ અવાજ આવે છે. મને મારજો મેં કોને મારવાની કહી હતી તો મારી ગોના ઘરમાં તું શું કરે છે અત્યારે? ગોનું ઘર નહીં પોપટનું ઘર. આ એ પોપટનું ઘર પણ ભાડે તો ગો રહેશે ને. કહેવાય છે પોપટનું જ ને. એટલે પોપટ અને ગો વાળો બુદ્ધિ વગર ના મને જોયા વગર શું મારઝૂડ કરો છો? તું એ બધું છોડ ને. તું અહીંયા આવ્યો શું કરવા મને કહે તું? તો જોવાય હતો પણ તને કોણે જોવાનું કીધું? જે જોવાનું છે તે જોતો નહીં ને આડા આવડા ડોકા ચા કરે છે તું? હા જીવા હું એ જોવા હાથ આવ્યો તો કે જો પેલી ગો ઘરમાં હોય તો હું તને ફોન કરું અને ફોન કરીને દીવાના બળેલો કોઈ ચૂલી આપ્યો અને ફોન કરતો તમે આઈને કશું જોયા વગર બારે મારા દિવસ અને તું જે કુદી મારતો તો ને જે બધા લોપી સાર કરી દે ભૂલ થઈ જાય કોક દાડો ઊંચી માં એક વાત તો ખબર પડી જઈ કે તમારું કોમ રાશિ શું રાશિ? એટલે આ દેવાના કઈ બી કામ આપે એટલે કોમ પૂરું. શું કેવું રખલા? આમ પૂરું તો વાતો કરે છે. એ બે બળજાઓ મને તમે ભેગા થઈને મને પૂરો કરી દો પાછા કે કોમ પૂરું ક્યાં. હવે સાંભળો હું જોઉં છું પાછળ આવો મેં કહ્યું એ કરજો બરોબર? હા આવજો પાછા. હા આવીશું. બહુ માર પડે રખલા જોઈને મરાય ને. આવી રીતે મરાતું હશે કોઈને? ધાબળો તો ત્યાં ઉડાડ્યો તો મને હું ખબર. હારા જે વાંધો નહીં. ધાબળો મેં ઉઢાડ્યો કે તે ઉઢાડ્યો. હાથ સાફ થઈ ગયો કે નહીં? ઓ જોરદાર સાફ કર્યો સહાયતા તો મજા આવી ગઈ હો. યાર તો કોઈ ફરતી હાથ સાફ કરવા. જોઈનું હમણાં છે ને ભૂરા આવતા જશે. એ આવે ને એટલે આપણે ફટાફટ જમવા બેસી જઈએ. મને પણ બહુ જ ભૂખ લાગી છે. મને પણ લાગે છે. હા તો વાંધો નહીં. એ આવે ને એટલે ખાઈ લઈએ. આ લે આવી ગયા. હું શું કહું છું હેડ ઊભો થા. હું એમ કહું છું કે હેડો તમે હવે આવી ગયા છે ને તો આપણે જમી લઈએ. ના મારે નહીં જમવું. કેમ? હું જમીને આવ્યો. શું ખાધું? મેથી પાક. હે મેથી પાક? એટલે પેલો દેવન રગલો છે ને એ એમણે બરોબર પીરચ્યો ને મેં ખાધો. તો તમારે હાચે નહીં ખાવું? ના હવે તો નહીં ખાવું. સારું તો અમે બે ખાઈ લઈએ. અમે તમારી રાહ જોઈને બેઠા. તમને તો કાનની ભૂખ લાગી છે. હા હવે તમે જમી લો. આપણે જઈએ. ચાલ મારો દિવસ જમવાનું થાય ત્યારે આ ઘરમાં, કકરાટ કરવાનો થાય ત્યારે આ ઘરમાં, વાતો કરવાની થાય આ ઘરમાં, ટાઈમ પાસ કરવો હોય તો મારું જ ઘર મળે. એ જણ કંઈ પાકનો છે ને ચોંપી આવી ગયું છે એના લીધે મેં મેથી પાક કાઢવા છે. જો હા પાછા પ્યારા છે તો જો. હા તો લાગ્યો તો સારો છે. મફતિયા રૂપિયા આવતા છે લોકોને લોનો પડાવી પડે એમાં પૈસા બધા હસીએ. ભૂરા હા અરે પેલું આ
વિનુની ગાડીમાં છે ને મીઠાઈનું બોક્સ પડ્યું છે, લઈ આવો ને. હા તે પણ એને મોકલીને નહીં લઈ આવે. અરે હા, તમારા બેવના એઠા છે, જમવા બેઠા છીએ તો જમતા જમતા જઈએ. તમારે ના લાવો તો હું જઉં છું. ના યાર હું જઉં છું. જાઓ ફટાફટ લઈને આવો, ગાડી ખુલ્લી જ છે. હા જો રગલા હવે છે ને ગમે તે થઈ જાય બરાબર, ભૂરાએ કીધું જ છે કે જે આવે ને પાડી જ દેવાનું, જે બી બહાર આવે ને એને પાડી જ દેવાનો છે બરાબર, છોડવાનું નહીં. ના છરો બરો લઈને આવ્યો છું ને, અવાજ આવ્યો. ના ચલી લે. આ શું સર શું સર બધા જેવા અમે મારી નાખત. 2 મિનિટ જેવો વહેલો આવ્યો હોત ને તો ભૂરી ભાભી ભૂરાવી ના રહે. આ શૂટ તો હું ખાલી જોતો તો કે પેલો બધો પહેરશે કેવો લાગે છે, પણ આના લીધે જીવ જાત આજે. એની વાત નહીં, આ આશા ધમતા છે. તો એને તું કીધું કે પહેરાઈ જ દેવાનું. અહીંયા મેં કીધું બહાર આવે ને મારવાનો. તું તો આવ્યો પેલો. હા, અને પોતે પાછું એવું કીધું તું હું બહાર નહીં આવું, બહુ માર કાતો છે, હવે નહીં કહો તો શું લેવા આવ્યો, લાકા લેવા આવ્યો. વેચી તમાટ મારી કોઈ દર મોઢા ઉપર લાફો ખાધો તે ખબર છે મને. મને ભૂરીએ કહ્યું કે મેં પરસાદ લેવા જવાનું છે કે ગાડીમાં. એ આ પ્રસાદમાં તારી પ્રસાદી વેચા તમને. હા ભાઈ હવે વાત સાચી છે તારી. એક કામ કરો બાપા, 2 જણને હાથ. ભૂરા? હા બાપા આવું છું. આ પૂરી જીવ રહેશે. તમને 2 હાથ જોડું છું, તમે જતા રહો અને કોઈ બુદ્ધિ તમારી એકબીજાની વાપરતા નહીં. હું કહું એટલું કરવાનું ને એ પછી તું આગળ સૌથી પહેલા તમે જતા રહો. મારી વાંખ ખોબીથી આમ જતા રહો, કારણ કે તો અહીં પાછા આવો ને અને પાછા લબાડી દો. જાઓ તું જા. મારા દિયોરો આ પ્રસાદ લેવામાં આવ્યો, એમાં મારો પ્રસાદ વેચાત. ભૂરા, હા લાવું છું. સૌથી પહેલા કોટ કાઢવા દે દિયોર, કોક મારી નોખશે નહીં તો. ભાઈ વિનુ આવી ગયો તો જો ભાઈ સાચું કહું, બોલો ને. તું છે ને મારો ભાઈ છે બકા, હા હા, મને તારી ચિંતા થાય થાય ચિંતાભાઈ ને થાય. એટલે મેં તને જરૂરી વાત કહેવા માટે બોલાવ્યો છે. બોલો ને. અમારો દીવો ખરો ને દીવો બહુ માથા ભારે હો. કોઈને પહેરાઈ દેતા વાર ન કરે. એવો? હવે એક જણની લાશ દાટી છે. હા હા, એટલે તો પ્લાસ્ટર કર્યું છે, ખબર ના આપણે કોઈને. થોડા દાડા પહેલા એક અડફેટમાં આવી ગયો તો મારા ભાઈનું મગજ છટક્યું, પહેરાઈ દીધું, ત્યાં ત્યાં બજારમાં લાશ દાટી દીધી. હું માનસ તું આ તો શું તું મારા ભાઈ છે ને બગાડે છે ને ચેતવવાની મારી ફરજ છે. અમારા દીવો બહુ માથા ભારે છે, આમ ભોળો બાપડો એ સીધો ગરીબડી ગાય જેવો. મારા ભાઈ પણ પી જાય ને પછી કોઈ ન મળે. આમ તો તને આવું બધું કહેવા ન હોય, પણ એનું કારણ છે કહું છું. એક ચમ કહું છું તને ખબર છે? બોલો ને ભાઈ. હા, જે તું ઘડી ભૂરી બાબીને ત્યાં જાય છે ને આખો દાડો, ઈમો ભાઈને ખોટું લાગ્યું છે. અને તને ખબર છે પોપટિયાના ઘરમાં જ જતું રહેશે. ત્યાં પેલો રાજ્યો રહેતો તો એને ચમનો કાઢ્યો છે ખબર? 2 ટોટિયા ભાગી નાખ્યા છે, ભોળું ફોડ નાખ્યું છે, આઈસીયુમાં પડ્યો છે પેલો. દેવા ભાઈ, ભાઈ આપણે જોઈને આંખો છે તારી સામે ચમનું જોવે છે, તું હાચવજે ભાઈ મારા. વિનુ હાચવજે બકા, વિનુ ગયો બિલાડીને જેમ તો મેરી પાછળ. શું છે પછી પેલો આવ્યો નહીં? કોણ? એટલે તારો ફ્રેન્ડ પેલો. વિનુ? હા તો એ જ ને, બીજો સર કોણ? અરે ખબર નહીં, એનો ફોન આવ્યો તો મને, ખબર નહીં બહુ ઉતાવળમાં હતો, મને કે હું આવું છું. અચ્છા, હજુ મળવા આવ્યો એને? હજુ એટલે? હા એટલે હજુ આવ્યો નહીં એમ? આવશે, હવે આવતો જ હશે, એનો ફોન આવ્યો તો એટલે. અરે વિનુ, આય બેસ. ના ના, મારે મોડું થાય છે. હું જેને મળવાનો હતો ને એ આ મીના હતી. એની જોડે મારે મેરેજ કરવાના છે. આ છે? અરે વાહ, સરસ છે આ છોકરી. અરે તો પણ એટલી ઉતાવળ ક્યાં છે? બેસ ને થોડી. મારે જે કામ હતું ને એ મારું પૂરું થઈ ગયું હવે અહીંયા.
ચલો હા. પછી હું તને બધી ફોન પર વાત કરી. ચલો સારું સારું મળીએ. બાય આટલી ઉતાવળમાં કેમ જતો રહ્યો કઈ ખબર ના પડી એ તો ઉતાવળ રહેવાની હવે હવે ના ઉપર રહે કેમ ના એટલે ઉભો એને જે જોઈતું તું એ મળી ગયું એને કહ્યું જ ખરું કે લગ્ન થવાનું તે છોકરી મળી ગઈ પછી એને શું કહું ઉભો રહે એમ કહેવા માંગુ છું વાત તો તમારી સાચી છે સારું કઈ નહીં ચલો હું આ પેલા શાંતાબાને આપી આવું હા 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 હવે નહીં આવે આ ભૂરાના ભડાકા જોઈ લીધા હવે આ છે ને ખુશ ખબરી દેવાના આલવા દો હા. અને દેવા પેલો જો ઘરમાંથી ગો ગઈ ગઈ અરે વાપર બીજું બધું પછી હું આવું છું પણ એવી મજા આવી ગઈ ને અને જિંદગી ભર આ ગામમાં નહીં આવે અને ગામમાં કદાચ આવશે ને તો ભૂરાના ઘેર તો આવશે જ નહીં એટલે પડછાયો નહીં પડે ભૂરીનો પડછાયાથી આગળ રહી જાય હા 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 કઈ વાત નહીં હાલ પછી વાત કરું કઈ ગો ગઈ ના ના એ તો એક કહી દો ને કે તમે વિનુની વાત કરો છો એવું નહીં તો તો કેવું હતું એકચ્યુઅલી એવું હતું ભૂરી કે જે વિનુ હતો ને એને મેં અહીંયા આગળથી નહાડ્યો કેમ કારણ શું કારણ હતું એને અહીંયાથી ભગાડવાનું શું નડતો તો એ તમને એટલે શું નડતો તો એટલે એ તો બધું નડતો તો મતલબ તું એમ જોડે હસી વાતો કરું એ તાર જોડે હસી વાતો કરે આ બધું સારું લાગે એટલે આ બધું મારે કરવું પડ્યું જો ભૂરી એક વખત તું મારી જગ્યાએ તારી જાતને મૂકીને જો એટલે ખબર પડશે તને હમણાં તારો ફ્રેન્ડ આવ્યો એવી રીતે મારી જો કોઈ લેડીઝ ફ્રેન્ડ આવી હોત ઘરમાં અને એની જોડે હસી વાતો કરતો હોય તાલીઓ મારતો હોય અને વધારે પડતું આમ ઓવર રિએક્ટ કરતો હોય તો તને દુઃખ ના થાય તો એવી રીતે મને થયું ભૂરા મને નહોતી ખબર કે આ વિનુના લીધે તમને આટલું બધું દુઃખ થશે હા હું માનું છું ભૂલ મારી પણ હતી કે હું એની સાથે કંઈક વધારે પડતી જ કંઈક ફ્રેન્કલી બની ગઈ હતી હા હું એ ભૂલી ગઈ હતી કે હું એક કોલેજ સ્ટુડન્ટ નથી હવે પણ હું એ નથી ભૂલી કે હું તમારી પત્ની છું અને ભૂરા આવા 100 ફ્રેન્ડ આવશે ને તો પણ તમારી જગ્યા નહીં લઈ શકે કારણ કે તમારી જગ્યા લેવા વાળું તો મારી નજરની સામે કોઈ છે જ નહીં આજે તમે છો તો હું છું પણ સાચું કહું ને હા એ મારો ફ્રેન્ડ હતો પણ તમે એને પ્રેમથી કહી દીધું હોત તો એ જતો રહે આવી રીતે એને તમે મોકલ્યો મને સારું નહીં લાગ્યું અને હું તમને પ્રોમિસ કરું છું હવેથી આવું કોઈ ફ્રેન્ડ મારું નહીં આવે વિનુનો ફોન પણ આવશે ને તો એની સાથે નોર્મલ રીતે વાત કરીશ જો ભૂરી ભૂલ મારી પણ હતી મારે આટલું બધું ઓવર રિએક્ટ નહોતું કરવું જોઈતું આમ જોવા જાય તો એક જાતની શંકા જ કહેવાય પણ ફરી આવું નહીં થાય સોરી સારું હવે વિનુને ફોન કરીને સોરી કહી દેજો હા હા હું કહી દઈશ જોયું મિત્રો પતિ પત્નીનો જે સંબંધ હોય છે એ અમથું નહીં એવું કહ્યું કે રથના 2 પૈડા છે એક પણ પૈડું જો ડગ્યું તો રથ પડ્યો સમજજો એટલા માટે જે અમુક નાની નાની વસ્તુઓ આપણે પણ ધ્યાનમાં લેવાની હોય બસ એનો એક વિડીયો મસ્ત બનાવ્યો છે મનોરંજન માટે અને મનોરંજનથી તો પ્લીઝ એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારી ઘરે જો આવી રીતે કોઈ વિનુ નામનો ફ્રેન્ડ આવે ને તમારી વાઈફનો તો એની સાથે આવું ના કરતા જેવું બુરાઈ કર્યું છે એને પ્રેમથી શાંતિથી સમજાવી દેજો ભૂરા ગયો ને પેલો ગયો ને અરે જો પેલો ક્યાં ગયો બીજો એ આવે છે હા આયો હવે છે ને આવા કાંડ નહીં કરવાના આ કે ને એવા ધંધા નહીં કરવાના સમજણ પડી હા એટલે પ્રેમથી સમજાઈને કાઢવાનું એમ હે
પણ ખરેખરમાં ભૂરાના ઘરમાંથી ગો ગઈ